હેલો ગુડ મોર્નિંગ, કેમ છો? હું છું વિશાલ સુદાણી અને આપણે વાત કરી રહ્યા છીએ ફિઝિક્સની. મિત્રો, વાત કરીએ ઉદાહરણ 4.5. ભાઈ, આવો બેઠો એક પ્રશ્ન તમે સ્વાધ્યાયમાં શીખી ચૂકેલા છો. ફરીથી પાછી વાત કરી લઈએ. લેટ્સ સી. જુઓ, t બરાબર 0 સમયે કણ ઉગમ બિંદુ પાસેથી 5 આઈ મીટર સેકન્ડ ઇન્વર્સના વેગથી ગતિ શરૂ કરે. ભાઈ, ગતિ શરૂ કરેનો મિનિંગ શું? પ્રારંભિક વેગ. અને અહીંયા આઈ કેરેટ છે એટલે તમે શું સમજશો? પ્રારંભિક વેગ સદિશ સ્વરૂપે છે એટલે અહીંયા તમે પહેલા લખશો u ઇઝ ઇક્વલ ટુ 5.0 એટલે કે આઈ કેરેટ મીટર સેકન્ડ ઇન્વર્સ. સદિશ લખવાનું ભૂલવાનું નહીં. અને ગતિની શરૂઆત ઉગમ બિંદુથી કરે છે. જો તમારે ગ્રાફિકલ કામ પણ સાથે થોડું કરવું હોય સમજવા માટે, ઓકે, તો સ્વાધ્યાયમાં જે પ્રશ્ન હતો એમાં પણ મેં કરાવેલું હતું. અહીંયાથી ગતિ શરૂ કરે છે ઉગમ બિંદુથી. ઓકે, ચાલો, આ ઉગમ બિંદુથી ગતિ શરૂ કરે છે. કોઈ પણ માર્ગે જતો હશે આ પ્રમાણે, રાઈટ? આગળ વાત કરીએ. XY સમતલમાં, XY સમતલ જ છે, તેના પર બળ એવી રીતે લાગે છે કે જેથી 3i પ્લસ 2j મીટર સેકન્ડનો અચળ પ્રવેગ ઉત્પન્ન થાય. અચળ પ્રવેગ એનો અર્થ કે તમે અચળ પ્રવેગી ગતિના સમીકરણો લખી શકો છો. અને આમાં જો પ્રવેગ છે એમાં i j એટલે પ્રવેગ પણ તમે સદિશ સ્વરૂપે જ લખશો, 3i પ્લસ 2j. અને પ્રવેગનો એકમ છે મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને આમાં સમય ન હોવાને કારણે તમે કોન્સ્ટન્ટ લખી શકો છો. અચળ પ્રવેગી ગતિના સમીકરણોનો ઉપયોગ કરી શકો છો. ઓકે, પહેલું કીધું છે એક્સિયમ 84 હોય ત્યારે વાયામ કેટલો થાય. ચાલો, પહેલો ઓપ્શન મેળવીએ. જ્યારે x ઇઝ ઇક્વલ ટુ 84 મીટર હોય ત્યારે વાયામ કેટલો થાય. હવે સમજી લઈએ. મને કહો શરૂઆત ઉગમ બિંદુથી થયું હોય તો ઉગમ બિંદુના યામ તમે x0 y0 લખો, એટલે કે 0 0 લખો. ઓકે, તો આ શરૂઆતનો સ્થાન સદિશ ઉગમ બિંદુનો કેટલો લખાય? 0i 0j એટલે 0. x0 i y0 j એટલે 0 થશે. હવે વિચારો કોઈક સમયે અહીંયા પહોંચો કોણ, તો હવે ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ બનશે જે t સમયે પહોંચ્યો. ધારો કે અહીંયા કણ ગતિ કરીને આ ગ્રીન કલરના માર્ગે ગતિ કરીને ઓકે પી બિંદુએ પહોંચ્યો. વિચારો ત્યાં કંઈક આવ્યો એક્સિયમ. સમજો વાતને. એક્સિયમ આવ્યો તો આટલો એક્સિયમ કહેવાશે અને આ કહેવાશે વાયામ. ગેટ ઇટ? તો એનો મારે સ્થાન સદિશ લખવો હોય તો તમે લખી શકો xi પ્લસ yj. હે ને? તો સ્થાનાંતર સદિશ તમે લખો r માઇનસ r0, ધેટ ઇઝ ડી. અથવા તો r0 0 છે તો તમે એને r પણ કહી શકો છો, ડેલ્ટા r પણ કહી શકો છો. ઓકે, હવે x દિશામાં થયેલું સ્થાનાંતર કેટલું? તો ઉગમ બિંદુથી ગતિ શરૂ કરે p પાસે ગયો હોય તો x દિશામાં થયેલું સ્થાનાંતર x જ કહેવાય અને y દિશામાં થયેલું સ્થાનાંતર y કહેવાય. તો પેલા આટલા બેઝિક ડેટા તમને ખબર હોવી જોઈએ. વધારાની માહિતી તમને વધુ સમજાય એટલા માટે. ઓકે, તો ભાઈ આપણે અચલ પ્રવેગી ગતિ અને સદિશ છે એટલે સ્થાનાંતરની વાત છે તો સ્થાનાંતરના સમીકરણનો ઉપયોગ કરીએ. ડી બરાબર ut પ્લસ 1/2 at સ્ક્વેર. સૂત્ર ખબર છે ને બધાને? કિંમત મૂકો. ચાલો ભાઈ, અહીંયા 5 છે તો હું 5t લઈ લઉં છું. i હું છેલ્લે લખું છું. ઓકે, એની કિંમત મૂકો 3i પ્લસ 2j ઇન્ટુ ટી સ્ક્વેર. ચાલો, 5t i સાદરૂપ આપો. અહીંયા 3/2 ટી સ્ક્વેર ગુણાકાર થશે એટલે i 1/2 સાથે ગુણાકાર થાય એટલે 1 આવશે એટલે કે ટી સ્ક્વેર આવશે j. i વાળા પહેલા બે પદો છે જુઓ, તો એમાંથી તમે i કોમન કાઢશો તો 5t પ્લસ 3/2 ટી સ્ક્વેર i પ્લસ ટી સ્ક્વેર j. આને કહેવાય ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર. તમને ખબર છે સ્થાનાંતર અત્યારે તમારા માટે જુઓ, સ્થાનાંતર એટલે ડેલ્ટા r એટલે r સ્થાનાંતર જ થશે કેમ કે ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરે છે એટલે આ તમારું સ્થાનાંતર થયું આકૃતિમાં. x દિશામાં થયેલું સ્થાનાંતર એટલે x ઘટક, y દિશામાં થયેલું સ્થાનાંતર એટલે y ઘટક. તો જુઓ, સ્થાનાંતરનો x ઘટક x સ્થાનાંતર છે એનો x ઘટક કેવી રીતના લખાય? xi પ્લસ yj. આ x ઘટક થઈ ગયો, હે ને? ઉગમ બિંદુથી ગતિની શરૂઆત કરે એનો અર્થ કે આ છે એક્સિયામ છે અને એમાં સમય આવે એટલે આ સમયનું વિધેય છે. આ છે વાયામ છે જેમાં સમય આવે એટલે સમયનું વિધેય છે. કેમ? p
પી ની બદલે ક્યુ પાસે પહોંચ્યો હોય તો એક્સ યામ પણ બદલાય અને વાય યામ પણ બદલાય, એટલે એક્સ અને વાય યામ સમયના વિધેય થશે, હે ને? તો આને ઘટકો સ્વરૂપે લખીએ. સ્થાનાંતરનો એક્સ ઘટક એટલે એક્સ દિશામાં થયેલું સ્થાનાંતર, આપણા કિસ્સામાં એક્સ આવશે, દેટ ઇઝ 5t પ્લસ 3/2t સ્ક્વેર. હવે જુઓ, તમને 84 આપેલું છે, જુઓ અહીંયા એ ઓપ્શનમાં, હે ને? 84 આપણે 84 મૂકી દઈએ એક્સની જગ્યાએ. 84 5t પ્લસ 3/2t સ્ક્વેર લસા લઈએ તો અહીંયા આવશે 10t પ્લસ 3t સ્ક્વેર, 2 આ બાજુ જશે એટલે આવશે 8 2 16 168. યસ, ગેટ ઇટ? ગોઠવણી કરે 3t સ્ક્વેર પ્લસ 10t માઇનસ 168 બરાબર 0. એક સમીકરણ તૈયાર થયું. આમાં તમારે થોડો બીજગણિતનો ઉપયોગ કરવો પડશે. ઓકે, લેટ્સ સી. તો તમને ખબર છે 168 અને 3, આ બંનેનો ગુણાકાર એવી રીતે કરવાનો, કે જવાબ સરવાળામાં 10 આવે. ખબર છે ને? વચ્ચેનો પદ જુઓ, તો 168 ખબર છે, 84 ગુણ્યા 2 થયું છે. આ તો એઝ ઇટ ઇઝ 3 આવે જ છે. 84 એટલે 21 ગુણ્યા 4, અહીંયા તો 2 આવે જ છે, અને આ બાજુ 3, આ બધાનો ગુણાકાર, બરાબર? એટલે 168 મલ્ટીપ્લાય 3 જ આવશે. ચાલો, આ 21 એટલે 7 3 21, અહીંયા 4 છે, અહીંયા 2 છે, અને અહીંયા 3 છે. આ બધાનો ગુણાકાર કરો તો 68 ગુણ્યા 3 થશે, રાઈટ? હવે જરાક ધ્યાનથી જુઓ, તમારે ગુણાકાર એવી રીતે કરવાનો છે કે સરવાળો પ્લસ 10 આવે. હવે એવું તો ખબર જ હશે. ચાલો અહીંયા જુઓ, આ 3 છે, 3, આ 2 અને આ 3, 3 દુ 6, 6 તેરી 18, તો આ ત્રણેયનો ગુણાકાર 18 ગુણ્યા 7 ચોક 28. ઓકે, આ પણ 168 ગુણ્યા 3 થશે. ગેટ ઇટ? હવે જુઓ, 28 અને 18, 28 માંથી 18 બાદ કરો તો 10 આવી જાય. એટલે આપણે અહીંયા ગણતરીમાં કિંમત મૂકીએ તો 3t સ્ક્વેર પ્લસ 28t માઇનસ 10, સોરી 18t 168 ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો, આ બે પદ જુઓ, કોમન આવશે અહીંયા t, તો આવશે 3t પ્લસ 28. અહીંયા 3t જ આવવું જોઈએ, બીજા કાઉન્સ પણ એવો જ, તો અહીંયા આવશે 6, 6 તેરી 18, 3t માઇનસ માઇનસ પ્લસ 28 જ થશે. કેલ્ક્યુલેશન કરી લેજો. 28 ગુણ્યા 6 168 થશે. 3t પ્લસ 28 અને t માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. હવે વિચારો, આ પદ પણ 0 ના પદ 0 થાય તો સમીકરણમાં જમણી બાજુ આવશે 0. તો 3t પ્લસ 28 ઇઝ ઇક્વલ ટુ 0. એક તો આવું પદ થવું જોઈએ. આવું ન થાય તો t માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર? આ બે પદો મળશે. અહીંયા તમે જોશો તો -28/3 સેકન્ડ, જે શક્ય નથી. કેમ? સમય ઋણ ન હોય, એને એટલા માટે આ પદ શક્ય નથી. તો અહીંયા આવશે t બરાબર 6 સેકન્ડ. તો તમને ખબર પડી કે એક્સ યામ છે એ 6 સેકન્ડે 84 થશે. તો આ ઉપરનું જે ડી વાળું સમીકરણ છે એમાં વાય કેટલું થશે? વાય ઘટક લેશો તો સ્થાનાંતરનો વાય ઘટક, તો એ મળશે વાય ધેટ ઇઝ ટી સ્ક્વેર. સમય તો આવી જ ગયો છે, 6 નો વર્ગ ધેટ ઇઝ 36 મીટર આવી ગયો. તો એક્સ યામ 84 હોય એ વખતનો સમય 6 સેકન્ડ થાય ને, સમય વાયયામમાં મૂકો તો વાયયામ મળે. ઓકે, ચાલો, આ પાર્ટ 1 ક્લિયર થયો. બીજો, તે સમયે કણની ઝડપ કેટલી હશે? ઝડપ એટલે મૂલ્ય, હે ને? ઓકે, નો પ્રોબ્લેમ. ઝડપ મેળવી લઈએ. તો બી પાર્ટમાં ઝડપ મેળવી લઈએ. ચાલો, બે રીતે ઉપયોગ કરી શકો છો. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ અને સ્થાનાંતરનું સમય સાપેક્ષ વિકલન કરો. આગળનું જે સ્થાનાંતર મળ્યું હતું ને તમને, તો પણ તમને સ્પીડ મળશે. અથવા તો તમે અચળ પ્રવેગી ગતિનો સમીકરણ ઉપયોગ કરો. ઝડપ v ઇઝ ઇક્વલ ટુ u પ્લસ at. ચાલો, u કેટલું હતું? તો જુઓ અહીંયા, u હતું 5i કેરેટ અને એ છે 3i2j. ચાલો, વાત કરીએ યુની. 5i કેરેટ પ્લસ 3i કેરેટ પ્લસ 2j કેરેટ, બરાબર છે? ઓકે, ટી કેટલી સેકન્ડ? તે સમય એટલે 6 સેકન્ડ. કેલ્ક્યુલેશન કરો. 5i કેરેટ 6 તેરી 18, 18i કેરેટ પ્લસ 6 દુ 12, 12j કેરેટ.
18 ને 5 તો આવશે 23 આઈ કેરેટ પ્લસ 12 જે કેરેટ. આ મળી ગયો વી. ઓકે, આનો એકમ તમે લખશો મીટર સેકન્ડ ઇન્વર્સ. તમને મૂલ્ય કીધું છે તો મૂલ્ય એટલે માનાંક લઈએ અને √23 સ્ક્વેર પ્લસ 12 સ્ક્વેર. સિમ્પલ કેલ્ક્યુલેશન છે. 23 નો વર્ગ 5 × 9 1 2 નો સ્ક્વેર 144. ચાલો આવશે 25.94 નિયરલી ઇક્વલ ટુ 26 લખી શકો. નો ઇશ્યુ. 26 મીટર પર સેકન્ડ. ઓકે, આ વેગ સદિશ રાશિ છે. જો એની દિશા કીધી હોય તો તમે દિશા પણ મેળવી શકો. કીધું નથી પણ આપણે મેળવી લઈએ. ઓકે, tan θ શું લખાય? tan θ y ઘટકના છેદમાં x ઘટક. બંને પોઝિટિવ છે એટલે પહેલા ચરણમાં જ આવશે. tan ઇન્વર્સ y ઘટક કેટલો છે ભાઈ? 12 જે કેરેટનો સહગુણક ને. v નું ઇક્વેશન જુઓ, અહીંયા સ્ટાર મેં કરેલું છે, છેદમાં 23. ચાલો આ કેલ્ક્યુલેશન કરો તો આવશે 0.5217. ઓકે, નેચરલ 10માં તમે જોશો 5217 તો આવશે 27.6 ડિગ્રી. મેળવવાનું નથી કીધું, માત્ર તમને વેગનું મૂલ્ય કીધું છે. અહીંયા આપણો સવાલ પૂરો થઈ જાય. બરાબર છે. તો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. જો ફરી પાછો રેઇન અમ્બ્રેલા પ્રોબ્લેમ આવ્યો, છત્રી પ્રોબ્લેમ. વાહ. જુઓ ઉદાહરણ 4.6. શિરોલમ દિશામાં 35 મીટર સેકન્ડ ઇન્વર્સના વેગથી વરસાદ પડી રહ્યો. ભાઈ વરસાદના પ્રશ્નો આવે એટલે તમને કીધું છે યામ પદ્ધતિ સ્વીકારો. ઉગમ બિંદુથી બધા સદિશોને દર્શાવો. શિરોલમ દિશામાં એટલે અધો દિશામાં રેઇન પડશે. હું રેડ કલર વડે વરસાદની દિશા નક્કી કરું છું નીચે. ધીસ ઇઝ વેલોસિટી ઓફ રેઇન. હું સ્મોલ આર કહું છું જેથી કરીને મેચ ન થાય. ઓકે, રિઝલ્ટન્ટ ને વીઆર કહીશ તો આર બંને મેચ ન થાય. અને અધો દિશા છે ને હું ઋણ વાય કહું તો -35 જે કેરેટ મીટર સેકન્ડ ઇન્વર્સ. રાઈટ. કોઈ મહિલા પૂર્વથી પશ્ચિમ તો આને આપણે કહી દઈએ ઈસ્ટ અને કહી દઈએ વેસ્ટ દિશામાં 12 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી સાયકલ ચલાવી રહી છે. ઓકે, તો મહિલા ભાઈ ઈસ્ટથી વેસ્ટ જાય છે. બધા સદિશો આપણે અહીંયાથી થશે 12. હવે 35 જે છે એનું મૂલ્ય 12 કરતાં ખૂબ જ વધારે એટલે આપણે 12 વેલ્યુ છે વેલોસિટી ઓફ વુમન. ઓકે, એ ખૂબ જ નાનો દર્શાવે છે. અને પૂર્વથી પશ્ચિમ અને ઋણ એક્સ કહીએ તો 12 આઈ કેરેટ મીટર સેકન્ડ ઇન્વર્સ આવશે. કેરેટ. તો વરસાદથી બચવા માટે તેને છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ? હવે તમને ખબર છે, તમે કોઈ પણ વસ્તુનું અવલોકન કરો એટલે તમે તમારી સ્પીડ છે એ સામે વસ્તુને આપી દેશો તો વસ્તુ તમને એટલી સ્પીડથી ઓપોઝિટ જતી દેખાય. રાઈટ છે વાત? તો તમે શું કરશો? તો મહિલા વરસાદને જુએ. ઓકે, તો એ વરસાદ જેમ કે વરસાદ અહીંયા આમ પડે છે તો મહિલા પોતાને સ્થિર ધારશે અને પોતાનો વેગ એ વરસાદને આપી દેશે. હવે સિમ્પલ આમ ધક્કો લાગે તો વરસાદ કંઈક આ રીતના દેખાશે. ગેટ ઇટ? તો એટલા માટે મેં આ મહિલાની સ્પીડ છે એ ઓપોઝિટ લીધી. એને હું કહી દઉં છું W'. અને આ ધન દિશા છે એટલે +12 આઈ કેરેટ મીટર સેકન્ડ ઇન્વર્સ. ઓકે, હવે સમજીએ આને. જો તમે આ બ્લુ કલરનો સદિશ છે એને ઉચકીને અહીંયા મૂકશો. ઓકે, દેટ ઇઝ V'W. ખબર છે મુક્ત સદિશ. પરિણામી સદિશ મેળવો તો પરિણામી સદિશ તમને પહેલાનું પૂછ બીજાનું શીર્ષને જોડતો સદિશ એટલે આ તરફ. તો મહિલા જ્યારે પૂર્વથી પશ્ચિમ જાય છે ત્યારે વરસાદ છે કંઈક આ દિશામાં પડતો દેખાશે. હે ને? આ દિશામાં દેખાય પડતો. દિશા એટલે આ ખૂણો, શિરોલંબ સાથેનો ખૂણો ઉપર. ઓકે, તો છત્રી ઓપોઝિટ સાઈડ રાખશે. વરસાદ કેસરી કલરની લાઈન છે ને ઓપોઝિટ સાઈડ રાખશે આ તરફ, એટલે છત્રી અહીંયા રાખશે. ગેટ ઇટ? ઓકે, તો નીચેથી નીચેના સૂત્ર પરથી એંગલ મેળવી લો એટલે છત્રી કઈ દિશામાં રાખવી જોઈએ ખબર પડી જાય. હે ને? ચાલો, પરિણામી રિઝલ્ટન્ટ સદિશ તમારો આ લાગશે એટલે વરસાદ કંઈક આ દિશામાં પડશે. એનું મૂલ્ય મેળવવાનું નથી કીધું પણ આપણે મેળવવું હોય તો મેળવી શકીએ. VR ઇઝ ઇક્વલ ટુ વેલોસિટી ઓફ રેઇન પ્લસ વેલોસિટી ઓફ હ્યુમન ડેશ. કેમ કે આ તો પરિણામી વેગ છે કઈ દિશામાં પડતો દેખાય એનો. ઓકે, VR આવશે -35 જે કેરેટ પ્લસ 12 આઈ કેરેટ. ચાલો આનું તમે મિત્રો મૂલ્ય લેશો તો ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ -35 સ્ક્વેર પ્લસ 12 સ્ક્વેર
35 સ્ક્વેર 35 નો તમે વર્ગ કરશો 1225 અને 144 સાદરૂપ આપો તો અહીંયા આવશે 1369 અને નિયરલી ઇક્વલ ટુ આવશે 37 મીટર પર સેકન્ડ વેલોસિટી ઓફ રેન. મૂલ્ય નથી મેળવવાનું કીધું કે વરસાદ કેટલી સ્પીડથી પડતો દેખાય તો આટલી સ્પીડથી દેખાય. કઈ દિશામાં? તો ભાઈ શિરોલંબ સાથે થીટા કોણે દેખાય તો આપણે થીટા મળે તો છત્રી એ દિશામાં રાખવી જોઈએ. બે એંગલ લઈ શકાય, સમક્ષિતિજ સાથેનો એંગલ પણ લઈ શકાય, જમીન સાથેનો એંગલ, એને આપણે આલ્ફા કહી દઈએ. બરાબર છે. તો આપણે બે કેસ લઈએ. કેસ 1, છત્રી શિરોલંબ સાથેનો કોણ, that is theta. ઓકે, જુઓ આકૃતિ તમને ખબર છે. નીચે જુઓ, નીચે જે ત્રિકોણ બને છે કાટકોણ ત્રિકોણ, એને ધ્યાનમાં લો. tan થીટા લઈ શકો ભાઈ, એ જ ઉપર થીટા થવાનો. tan થીટા સામેનો ઘટક એટલે સામેની બાજુ એટલે વીઆર, વી સ્મોલ આર, પાસેની બાજુ એટલે વી ડબલ્યુ ડેશ. જોજો, અને આ તમે લખશો મૂલ્ય, કેમ કે આપણે ખૂણો ખાલી શિરોલંબ સાથે દર્શાવવાનો સીધો એટલે. ઓકે, તો થીટા બરાબર આવશે tan ઇન્વર્સ વી આર. વી આર છે 12 અને વી સોરી રેનનો વેલોસિટી 35 અને આ છે 12. ચાલો, થીટા તમે મેળવશો તો અહીંયા આવશે tan ઇન્વર્સ 2.9166 પોઈન્ટ પછી 4 આંકડા. નેચરલ 10માં જુઓ તો એંગલ આવશે 71 ડિગ્રી. ઓકે, શિરોલંબ સાથે 71 ડિગ્રીનો એંગલ આવે. બીજો પાર્ટની વાત કરીએ, સમક્ષિતિજથી કેટલો એંગલ, તો વાત કરીએ સમક્ષિતિજ સાથેનો કોણ, જે તમે કહો છો આલ્ફા. ઓકે, આલ્ફા પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ 90 થાય. then alpha is equal to 90 minus theta. This is 90, this is 71 degree. તો આવશે 19 ડિગ્રી. તો સમક્ષિતિજ સાથેનો 90 ડિગ્રીનો કોણે છત્રી રાખવી જોઈએ. આકૃતિને વ્યવસ્થિત ફેસ કરજો એટલે તમને આવડી જશે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ચાલો, સરસ મજાનો પ્રશ્ન છે અને શોર્ટકટ પણ છે. ઓકે, પ્રક્ષિપ્ત ગતિનો છે. ગેલિલિયોએ તેના એક પુસ્તક ટુ ન્યૂ સાયન્સીસ, એના એક પુસ્તક લખેલું છે જેનું નામ છે ટુ ન્યૂ સાયન્સીસ, વિજ્ઞાનની નવી દિશા એવું કહી શકાય છે. એવું વિધાન કર્યું કે 45 ડિગ્રીના ખૂણા સાથે, જો 45 ડિગ્રી પહેલા કોણે કહ્યું એ તમે ધ્યાનથી સમજી લો. ચાલો, આકૃતિ થોડીક મોટી લઈએ એટલે તમને સમજવામાં સહેલું પડશે. એક્ઝેક્ટ આ 90 ડિગ્રી હોય તો આ લાઈન જે હું ડ્રો કરું છું એ 45 ડિગ્રીની થશે. બરાબર છે. ધીસ એંગલ ઇઝ 45. આને ફોકસ કરજો. તો ઉપરથી પણ એક્સ અક્ષ સાથે પણ 45 નો ખૂણાની લાઈન થશે અને વાય અક્ષ સાથે પણ 45 નો ખૂણો. હવે એની સાથે સમાન તફાવત, જો 45 ના ખૂણા સાથે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા કોણ એટલે શું? તો પહેલા આને સમજો. વિચારો, એક પદાર્થને મેં અહીંયાથી પ્રક્ષેપ કર્યો છે, અહીંયાથી. ઓકે, અહીંયાથી પ્રક્ષિપ્ત કર્યો છે અને હું પ્રક્ષિપ્ત કરીશ એટલે મને કંઈક આવી ગતિપથ મળશે. આ ગતિપથ નંબર 1. જરાક સમજો. પ્રારંભિક વેગનો સદિશ છે એ પ્રક્ષિપ્ત કોણ θ1 છે, θ1. ઓકે, હવે બ્લેક કલરની લાઈન સાથેનો એક્સ અક્ષ સાથેનો એંગલ 45 છે, જે તમે જાણો છો. જેમ કે આ એંગલ 45 છે. એકદમ ક્લિયર? ઓકે, વિચારો, નીચેનો એંગલ θ1 છે, આ ઉપરથી આ જે એંગલ છે પ્રારંભિક વેગ સદિશનો 45 સાથેનો એ છે થીટા. મેં થીટા લીધેલું છે. થીટા કંઈ પણ હોઈ શકે છે. ઓકે, જેમ કે થીટા 15 ડિગ્રી છે. ચાલો, તમે થીટા લીધું 15 ડિગ્રી. તો ઉપરથી પ્રારંભિક વેગનો 15 ડિગ્રી, આખો ખૂણો બ્લેક કલરની લાઈન સાથે 45, તો θ1 કેટલું બનશે? તો તમે કહેશો સર θ1 ઇઝ ઇક્વલ ટુ 45 માઇનસ થીટા, એટલે કે ભાઈ 45 માઇનસ 15, એટલે આને તમે 30 ડિગ્રી કહી શકો છો. ઉદાહરણ લીધું છે મેં 15 ડિગ્રી, એની સિવાયનું પણ હોઈ શકે છે.
तो 45 સાથેનો તફાવત જુઓ, 45 સાથેનો તફાવત 15 ડિગ્રી થયો. θ1 છે, θ1 અને 45 એમાં θ તફાવત કહેવાય. જો θ1 અને 45 તફાવત. તો ખૂણો કેટલો થયો? 45 અને 15 નો તફાવત કેટલો આવ્યો? 30 આવ્યો. જેમ કે 45 અને 15 નો તફાવત 30 આવ્યો, તો 45 સાથે 15 જેટલો તફાવત થયો, એટલે પહેલો પ્રક્ષિપ્ત કોણ મળ્યો. પહેલા કિસ્સામાં અવધિ, તમને ખબર છે અવધિ એટલે, ઓકે, આ ગ્રીન કલરની અવધિ. હવે સમજો. હવે બીજો હું પદાર્થને પ્રક્ષિપ્ત કરું છું. મેં બીજા પદાર્થને પ્રક્ષિપ્ત કર્યો. ઓકે, એનો પ્રક્ષિપ્ત કોણ આખો કહેવાશે અહીંયાથી અહીંયા સુધીનો. ધીસ ઇઝ θ2. θ2 ને સમજો. θ2 એક તો બ્લેક કલર 45 તો આવવાનો જ છે. જેમ નીચે બ્લેક કલરની લાઈન સાથેનો ખૂણો θ છે, એમ ઉપરનો આ ખૂણો પણ θ જ છે, 15 ડિગ્રી છે. ઓકે, તો એ પ્રક્ષિપ્ત કોણ કેટલો થાય? 45 પ્લસ θ, એટલે કે ભાઈ 45 પ્લસ 15 એટલે આ આવશે 60. તો પહેલો પ્રક્ષિપ્ત કોણ 30 ડિગ્રી, બીજો પ્રક્ષિપ્ત કોણ 60 ડિગ્રી, તો બંનેનો સરવાળો કેટલો થાય? 90 ડિગ્રી. આઈડિયા આવી ગયો? જુઓ, પહેલો પ્રક્ષિપ્ત કોણ છે એનો 45 સાથેનો તફાવત કેટલો, અથવા તો પહેલો 45 સાથેનો તફાવત જો 15 ડિગ્રી થયો. ઓકે, બીજો પ્રક્ષિપ્ત ખૂણો જુઓ 60. ઓકે, 60 અને 45 નો તફાવત 15 ડિગ્રી. તો ભાઈ 45 માં પ્લસ 15 એડ કરો તો 60 આવે, 45 માં 15 બાદ કરો તો 30 આવશે. ઓકે, એટલે આ બંને પ્રક્ષિપ્ત કોણ છે θ1 અને θ2. આ એવા પ્રક્ષિપ્ત કોણ છે કે જેનો સરવાળો 90 થાય. તો જે બે પ્રક્ષિપ્ત કોણનો સરવાળો 90 થાય, ઓકે, તે બે પ્રક્ષિપ્ત કોણની તમે અવધિ ચેક કરશો. અવધિ શું? અવધિ. તો એ બંને સરખી મળે, જો આવી મળશે, એવું સાબિત કરવાનું છે આપણે. ગેટ ઇટ? તો એક ખૂણો આવશે 45 માઇનસ θ, બીજો આવશે 45 પ્લસ θ. ઓકે, પણ અહીંયા એક શરત છે ભાઈ, પ્રારંભિક વેગ બંને કિસ્સામાં સરખો રાખવો. તો નોર્મલ અવધિ સરખી થાય એવું સાબિત કરવાનું છે. ઓકે, અવધિ સમાન થાય. જો તેમની અવધિ સમાન થાય તો અવધિનું નોર્મલ સૂત્ર છે u²/g sin 2θ. ઓકે, 45 સાથેનો સમાન તફાવત ધરાવતા બે જે ખૂણા આવે એનો સરવાળો 90 થાય. તો આપણે બે કેસમાં વાત કરીએ. હવે આનું કાઢી નાખું છું, આનું કંઈ કામ નથી. કેસ 1, θ1 ઇઝ ઇક્વલ ટુ 45 પ્લસ θ, પહેલો પ્રક્ષિપ્ત કોણ. કેસ 2, બીજો પ્રક્ષિપ્ત કોણ કેટલો આવશે? 45 માઇનસ θ. ઓકે, શરત શું? શરત ભાઈ કન્ડિશન છે બંને કિસ્સામાં u સમાન હશે તો જ આવું થાય. તો શું કહેવાય ભાઈ? જે બે પ્રક્ષિપ્ત ખૂણાનો સરવાળો 90 થાય અને પ્રારંભિક વેગ જો સમાન હોય તો તેમની અવધિ સમાન મળશે. કન્ડિશન આવી થઈ. ઓકે, તમે 45 માં 15 બાદ કર્યા તો કેટલો આવ્યો? 30 ડિગ્રી. 45 માં 15 એડ કર્યા તો કેટલો આવ્યો? 60 ડિગ્રી. જો આ પ્રક્ષિપ્ત ખૂણો થયો, આ પણ પ્રક્ષિપ્ત, એનો સરવાળો કેટલો થયો? 90 ડિગ્રી. હવે જરાક સાંભળો, તમારો જે પ્રક્ષિપ્ત કોણ છે ને, પ્રક્ષિપ્ત કોણ સમજો, એ 30 છે. ઓકે, પહેલો 30, આ θ1. એનો 45 સાથેનો તફાવત જુઓ તો આવશે 15. ઓકે, આ પણ 45 છે, આ θ2 છે પ્રક્ષિપ્ત કોણ. એનો 45 સાથેનો તફાવત જુઓ 15. તો બંને એવા ખૂણા છે કે જેનો 45 સાથેનો તફાવત સમાન થયો. રાઈટ? ઓકે, અને એ બે પ્રક્ષિપ્ત ખૂણાનો સરવાળો 90 થાય તો અવધિ સરખી મળે. ચાલો આ કિસ્સામાં અવધિ મેળવીએ. R1 સૂત્ર u સમાન, g તો આમ પણ અચલ જ હોય, sin 2 θની જગ્યાએ θ1. ઓકે, તો અહીંયા આવશે u²/g sin 2, θ1 ની જગ્યાએ કિંમત મૂકો 45 પ્લસ θ. સાઇન વિધેય છે 45 ગુણ્યા 2, 2 ને અંદર લઈ જાઓ, પ્લસ 2θ.
ઓકે, અહીંયા તમારે એકમ વર્તુળનો ઉપયોગ કરવો પડશે. એકમ વર્તુળ, ચાલો આ તમને ખબર જ છે, ઓલ STC 90 પ્લસ એટલે બીજું ચરણ આ આવશે, જેમાં સાઇન ધન. ઓકે, એટલે વેલ્યુ તો પ્લસ જ રહેશે, પણ 90 કારણે થઈ જાય કોસ, એટલે u²/g cos 2θ. તો પહેલી અવધિ કંઈક આવી મળી, અને આપો ઇક્વેશન નંબર 1. બીજી અવધિની વાત કરો તો બીજી અવધિ માટે સૂત્ર થશે R2, u અચળ છે, u²/g, ખૂણો બદલાઈ જાય, sin 2θ2. કિંમત મૂકો, sin 2 સીધું લખવું હોય, આ θ2 ની કિંમત મૂકશો એટલે 45 - θ, u²/g sin 90 - 2θ. હવે જરાક સમજો ભાઈ આને. 90 માઇનસ કયું ચરણ? 90 - પહેલું ચરણ, પહેલામાં બધા ધન, એટલે આ ધન જ આવશે. u²/g પણ 90 હોવાને કારણે સાઇન નું થઈ જાય cos 2θ. ઇક્વેશન નંબર 2, 1 અને 2 ને ધ્યાનથી જુઓ. બંને કિસ્સામાં અવધિ કેવી મળી? સમાન, રાઈટ? તો અહીં ઇક્વેશન 1 અને 2 પરથી કહી શકાય કે 45 ડિગ્રી સાથે સમાન તફાવત ધરાવતા બે ખૂણા, 45 ડિગ્રી સાથે સમાન તફાવત ધરાવતા બે કોણ θ1 અને θ2 તથા u સમાન હોય તો નંબર 1 θ1 + θ2 = 90 થાય, નંબર 2 R1 = R2 થાય. બંને કિસ્સામાં અવધિ સમાન થાય, હે ને? તો બહુ જ કામની વસ્તુ છે ભાઈ, JEE નીટ માટે છે, પણ અહીંયા કન્ડિશન એપ્લાય છે, u સમાન હોવો જોઈએ, બરાબર છે? ધારો કે હું તમને એમ કહું, એક પદાર્થને મેં 10 ડિગ્રીએ પ્રક્ષિપ્ત કર્યો છે, પ્રારંભિક વેગ u છે, બીજા પદાર્થનો વેગ તેટલો જ રાખું છું, તો કેટલાના કોણે પ્રક્ષિપ્ત કરું તો અવધિ એટલી જ મળે, 80 ડિગ્રી. બેનો સરવાળો 90 થવો જોઈએ, એને તો બંને કિસ્સામાં અવધિ સરખી મળે. ક્લિયર થઈ ગઈ વાત? ઓકે છે, હે ને? ચાલો, ગુડ. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. જુઓ, 4.8, એક પર્વતારોહણ, પર્વત ચડતા હોય ને એને પર્વતારોહણ કહેવાય, માઉન્ટેનર. જમીનથી 490 મીટરની ઊંચાઈએ પર્વતની ધાર પર ઊભો છે. પર્વતની ધાર ઉપર ઊભો છે, સમજવા માટે હું ભાઈ આ જે હાઈટ છે, હાઈટ, ઓકે, પર્વતની હાઈટ સિમ્પલી દર્શાવું છું, જે છે 490 મીટર. અહીંયા ઊભો છે, ઓકે, એક્ઝેક્ટ અહીંયા અહીંયા ઊભો છે. હવે જુઓ શું કરે છે. એક પથ્થરને સમક્ષિતિજ દિશામાં, એક પથ્થર ફેંકે છે, એ પણ કઈ દિશામાં? સમક્ષિતિજ દિશામાં, અને વેગ આપેલો છે 15 મીટર. તો આ તો પ્રારંભિક વેગ કહેવાય. ધીસ ઇઝ 15 મીટર સેકન્ડ ઇન્વર્સના વેગથી સમક્ષિતિજ દિશામાં ફેંકે છે. સમક્ષિતિજ દિશા એટલે જમીનની સપાટીને સમાંતર. જમણી બાજુ ઊભો તો ડાબી બાજુ ફેંકે, ડાબી બાજુ ઊભો છે જમણી બાજુ. ઓકે, આપણે ગતિ જમણી તરફની લઈએ, પોઝિટિવ આવે. ચાલો, હવાના અવરોધને અવગણતા એમ પણ આપણે નથી ધ્યાનમાં લેતા પથ્થર કેટલા સમયમાં જમીન પર પડશે. હવે પહેલા તો પથ્થરની ગતિ કેવી થાય, તો તમને સીધી ખબર પડશે ભાઈ, પથ્થરની ગતિ છે પ્રક્ષિપ્ત ગતિ થશે, આવી રીતના થશે, હે ને? આવી રીતના જમીન પર પડશે પથ્થર, કંઈક અહીંયા, રાઈટ? એકદમ શિરોલંબ નહીં પડે. આ તમે ગતિપથને જો આગળ લંબાવશો તો કંઈક આવો આવશે. આ તો જમીન આડી આવી જાય, સ્ટોપ થઈ જશે, બરાબર છે? આવી રીતના પડશે, એકચ્યુઅલી અહીંયા પહોંચે. હવે જરાક જુઓ, જમીન પર અથડાતી વખતે તેનો વેગ શોધો, અને જમીન પર પડશે કેટલા સમયમાં જમીન પર પડશે. તો તમારે મેળવવાનું છે બે રાશિ, એક તો સમય, જમીન પર પહોંચવા માટે લાગતો સમય, અને જમીન પર વેગ. જમીન પર વેગ. હવે તમે જેમ વિચારો છો એ વેગ કંઈક આ રીતના હશે. એક્ઝેક્ટ આ બિંદુએ જો ગતિપથ તો વક્ર છે, વક્ર ગતિપથના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક વેગની દિશા દર્શાવે. તો એક વેગનો સદિશ આમ આવશે, એક વેગનો સદિશ ધન x દિશામાં આવશે, ઓકે, અને એક વેગનો સદિશ y દિશામાં આવશે, અને આ બંને ઘટકોથી વેગનો સદિશ બનશે. જો સીધો આમ પડતો હોત, સીધો, તો માત્ર એક જ ઘટક હોત નીચે તરફનો, પણ આમ ક્રોસ પડે છે વક્ર ગતિપથ એટલે બે ઘટકો મળે છે, રાઈટ? એટલે આને ફોકસ કરજો.
ભાઈ નીચે પડવા માટે લાગતો સમય. ભાઈ પ્રક્ષિપ્ત ગતિમાં ખબર છે સમક્ષિતિજ દિશામાંનો વેગ અચળ હોય. પ્રારંભિક વેગનો x ઘટક. ભાઈ પ્રારંભિક વેગને તમે ધ્યાનમાં લેશો તો u છે. પ્રારંભિક વેગને ધ્યાનમાં લેશો તો u છે. ઓકે, એનો x ઘટક અચળ હોય સમક્ષિતિજ દિશામાં. ખબર છે ને, x અચળ હોય, જે આવે છે 15 મીટર સેકન્ડ ઇનવર્સ. અને પ્રારંભિક વેગ છે એનો y ઘટક મિત્રો સમક્ષિતિજ દિશામાં વેગ છે તો શિરોલંબ ઘટક 0 થાય શરૂઆતનો. અને આખી ગતિ દરમિયાન જો અહીંયા આકૃતિમાં x ઘટક તો અચળ જ રહેશે, 15 જ આવશે. એટલે આપણે ખાલી વેગ મેળવવા માટે y ઘટકની જરૂર પડશે. ગેટ ઇટ? ચાલો, નીચે પડવા માટે કેટલો સમય લાગે? તો આપણે શિરોલંબ ગતિને ધ્યાનમાં લ્યો. જેમ કે જો ઉપર છે આ ગતિને ધ્યાનમાં લ્યો, અહીંયા નીચે તરફની ગતિને શિરોલંબ, અને સ્થાનાંતર મળી જાય જો 490 અને પ્રારંભિક વેગનો y ઘટક 0. તો પહેલા સમય માટે ફોકસ કરીએ. સમય માટે સ્થાનાંતરનું સમીકરણ લખો. d બરાબર ut પ્લસ 1/2 at². ચાલો, એનો તમે લેશો y ઘટક. ધ્યાનથી સમજજો. સ્થાનાંતરનો y ઘટક એટલે અધો દિશામાં થયેલું સ્થાનાંતર, જે આવશે -490. કેમ કે અધો દિશામાં આપણે સંજ્ઞા લેવી પડશે. એક પરિમાણ થઈ ગયું ને હવે. શિરોલંબ દિશા અધો, નીચે આવશે એટલે માઇનસ. પ્રારંભિક વેગનો y ઘટક 0 છે, u નો y ઘટક પ્લસ 1/2. પ્રવેગનો y ઘટક એટલે ગુરુત્વ પ્રવેગ 10 અને t². ચાલો, માઇનસ માઇનસ નીકળી જશે. રેડી? અને આપણે ભાઈ પ્રવેગ નથી આપેલો એટલે આપણે લઈશું 9.8. ઓકે, આપેલું હોત તો 10 લેતામાં જી 9.8 જ લેવાનો કીધો છે, બરાબર છે. ચાલો, માઇનસ માઇનસ નીકળી જશે તો અહીંયા t² = 490 છેદમાં 4.9. તો સિમ્પલ છે ભાઈ, t² = 100 આવશે અને t બરાબર આવશે 10 સેકન્ડ. તો પથ્થર છે 10 સેકન્ડમાં નીચે આવી જશે. ઓકે, હવે વેગ મેળવીએ. હવે વેગનો x ઘટક તો છે, અથડાય ત્યારે વેગ છે ને. અથડાય, જો અથડાય અહીંયા p બિંદુએ અથડાય છે તો અહીંયા x ઘટક તો છે, y ઘટક નથી. તો હવે વેગના સમીકરણનો ઉપયોગ કરીએ. તો વેગ માટે બે ઘટકો છે ને, વેગનું સમીકરણ લખીએ. v = ut u પ્લસ at. v બરાબર v0 પ્લસ at. ખબર છે ને, v0 લખો u. આમાં પણ કયો ઘટક લઈશું? y ઘટક. y ઘટક લખો એક પારિમાણિક ગતિ. વેગનો y ઘટક જે મેળવવાનું હોય તેને સંજ્ઞા ન લખવી. પ્રારંભિક વેગનો y ઘટક 0, પ્રવેગનો y ઘટક -9.8. 9.8. સમય 10. કેટલો આવે? 98. માઇનસ કેમ આવ્યું? અધો દિશામાં છે, મીટર પર સેકન્ડ. જુઓ અહીંયા અધો દિશામાં. તો વેગનો સદિશ તમે કેમ લખશો? તો તમે વેગનો સદિશ લખશો vxi પ્લસ vyj. એમાં x ઘટક તમને ખબર છે શરૂઆતનો કેટલો હતો x દિશામાં? 15, 15i. y ઘટક નેગેટિવ છે 98j. મૂલ્ય tan ઇન્વર્સ, સોરી, ઘટકોના વર્ગોના સરવાળાનું વર્ગમૂળ એટલે 15 નો વર્ગ પ્લસ 98². 15 નો વર્ગ કેટલો? તો તમે કહેશો સર 225. ખ્યાલ થઈ જાય? 98 નો સ્ક્વેર, ચાલો આવશે 9604. એટલે આવશે આખું વેલ્યુ 9829. ભાઈ આ તમે જોવા જશો તો 10,000ની નજીક જ છે. આવશે 99.14. 99 લખી શકો છો મીટર પર સેકન્ડ. તો જમીન પર આટલા વેગથી પડે. રેડી? જમીન સાથે કયા ખૂણે અથડાય એવું કીધું તો જમીન સાથેનો એંગલ જુઓ. તો વેગ ક્યાં છે? સ્પર્શકની દિશામાં. તો આ જમીન સાથેનો એંગલ કહેવાય. તમારે આ મેળવવું પડે હે. તો દિશા લેવી હોય, જમીન સાથેનો એંગલ મેળવવો હોય તો મેળવી શકાય. આ એક્સ્ટ્રા માહિતી છે ભાઈ, હે ને. તો શું લખાય? જમીન સાથે બનાવેલ કોણ જમીને અથડાય ત્યારે, that is tan θ. ચાલો, આને સમાંતર y ઘટક આવશે સામે. કાટકોણ ત્રિકોણ બનાવશો ને આવી રીતના. જો આ કોણ છે x, આ કોણ થશે y, આ કોણ થશે v. તો v એ જમીન સાથે બનાવેલો ખૂણો હતો, y ઘટકના છેદમાં x ઘટક. y ઘટકના છેદમાં x ઘટક. θ બરાબર tan ઇન્વર્સ y ઘટક. ભાઈ મૂલ્ય જ લઈએ છે, બરાબર છે, સીધું.
જો અહીંયા તમે મેળવેલું છે y ઘટકનું મૂલ્ય 98 મૂલ્ય સ્વરૂપે લઈએ છીએ અને આવશે 15. થીટા બરાબર આવશે tan ઇન્વર્સ 6.53333. નેચરલ 10 માં જાઓ એંગલ મેળવો તો 81.3 ડિગ્રી આવશે. જમીન સાથેનો ખૂણો. પથ્થર જમીન પર અથડાય ત્યારે તેણે આ વેગે જમીન સાથે બનાવેલો ખૂણો મેળવવો હોય તો, નહીતર આવું છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જોઈએ. જો આપણ પ્રક્ષિપ્ત ગતિનો ઉદાહરણ છે 4.9 સમસ્થિતિ સાથે 30 નો ખૂણો. ભાઈ પહેલો ડેટા આપી દીધો છે કેટલી ડિગ્રી? 30 ડિગ્રી. આગળ જુઓ, બોલને 28 મીટર પ્રતિ સેકન્ડના વેગથી, પ્રારંભિક વેગનું મૂલ્ય છે 28 મીટર સેકન્ડ ઇન્વર્સ, ફેંકવામાં આવે તો બોલ મહત્તમ ઊંચાઈ. ભાઈ મહત્તમ ઊંચાઈ સીધું સૂત્ર છે ભાઈ, આ તો મહત્તમ ઊંચાઈ જેને તમે કેપિટલ H કહો છો. સૂત્ર આવશે u²/2g sin સ્ક્વેર થીટા. ચાલો ભાઈ આની તમે સીધી કિંમત મૂકો. u તમને આપેલો છે 28 સ્ક્વેર, 2g ના આપેલો હોય તો 9.8 લો, sin સ્ક્વેર 30. ભાઈ sin 30 એટલે કેટલા થાય? sin 30 1/2 એનો વર્ગ. સિમ્પલી કેલ્ક્યુલેશન આઈ થિંક કે આટલું તો તમે કરી જ શકો. બધું થોડા સર કરી દે, હે ને? ચાલો મહત્તમ ઊંચાઈ. બી સેશન જુઓ. બીમાં એવું પૂછ્યું છે કે તે જ સ્તરે પાછા આવવા માટે બોલને લીધેલ સમય. ભાઈ તે જ સ્તરે એટલે આ જમીન હોય, અહીંયાથી તમે ફેંક્યો હોય તો એ સ્તરે પાછા આવવા માટે લાગતો સમય, તો આને શું કહેવાય? ઉડ્ડયન સમય, હે ને? ટાઈમ ઓફ ફ્લાઇંગ. ચાલો તો આપણે ટાઈમ ઓફ ફ્લાઇંગની વાત કરી દઈએ. ટાઈમ ઓફ ફ્લાઇંગ ધેટ ઇઝ 2tm. સૂત્ર ખબર છે ને? મહત્તમ ઊંચાઈએ પહોંચવા માટે લાગતો સમય એટલો જ પાછો ઉતરવા માટે લાગતો સમય, તો 2u/g sin થીટા. 2u 28, g 9.8 અને sin 30 ઇઝ ઇક્વલ ટુ 1/2. સીધી કિંમત મૂકી દઈએ આપણે તો ટાઈમ ઓફ ફ્લાઇંગ આવશે 2.85 સેકન્ડ. ઓકે, સિમ્પલ. ત્રીજું, ફેંકવામાં આવેલ બિંદુથી બોલ તે જ ઊંચાઈના જે બિંદુએ પડે તે બિંદુના અંતરની ગણતરી કરો. ફેંકવામાં આવેલ બિંદુથી તે જ ઊંચાઈ. ભાઈ એવું કંઈ છે નહીં અહીંયાથી. જેમ કે આ છે, અહીંયાથી ફેંક્યો અને અહીંયા પાછો પહોંચે, હે ને? તો અંતરની ગણતરી કરો તો આ તો અવધિ કહેવાય, હે ને? ઉપરથી ફેંક્યો હોત તો અહીંયાથી, ધારો કે અહીંયાથી ફેંક્યો છે, એ જ ઊંચાઈનું બિંદુ, ભાઈ આ હાઇટનું એ જ બિંદુ થઈ ગયું ને, તો આને જ અવધિ કહેવાય. તો સિમ્પલ શોર્ટકટમાં તમને સીધી ભાઈ અવધિ પૂછેલી છે. અવધિ એટલે રેન્જ. રેન્જનું સૂત્ર તમને આવડે છે u²/g sin 2 થીટા. હવે અહીંયા એક વસ્તુ ધ્યાનથી જોજો. u છે 28 સ્ક્વેર, g 9.8, sin 2 થીટા એટલે સાઇન અહીંયા આવશે 60, 30 × 2 અને એની વેલ્યુ થાય √3/2, હે ને? તો રેન્જની તમારી કેલ્ક્યુલેશન આવશે 69.28 મીટર. રાઈટ, 69 મીટર લખી શકો. ઓકે, ચાલો અને આ ચેપ્ટરના લાસ્ટ ઉદાહરણ તરફ જઈએ. જુઓ નંબર 4.10. એક જંતુ વર્તુળાકાર ખાંચમાં કે જેની ત્રિજ્યા 12 સેન્ટીમીટર છે. ભાઈ વર્તુળાકાર ખાંચ વર્તુળાકાર છે એટલે ત્રિજ્યા તો હોવાની જ. એટલે કે ભાઈ વિચારો કોઈ સમક્ષિતિજ ટેબલ છે, એમાં એક વર્તુળાકાર ખાંચ પડી ગઈ છે. ઓકે, જે છે 12 સેન્ટીમીટરની ત્રિજ્યાની ખાંચ. ઓકે, તેમાં ફસાઈ જાય જંતુ, કીડી મકોડો કોઈ પણ ફસાઈ ગયો, મકોડો ફસાઈ ગયો, ચાલો અંદર. તે ખાંચમાં એકધારી ગતિ કરે, વર્તુળાકાર ગતિ. એકધારી એટલે કોન્સ્ટન્ટ સ્પીડ. 100 સેકન્ડમાં 7 પરિભ્રમણ કરે છે. તો ટી આપેલો છે 100 સેકન્ડ અને 100 સેકન્ડ માટે પરિભ્રમણની સંખ્યા જેને કહેવાય નંબર ઓફ રોટેશન. રોટેશન છે 7n. તો કોણીય ઝડપ તથા રેખીય ઝડપ. ચાલો પહેલું આપેલું છે કોણીય ઝડપ, રેખીય ઝડપ. સિમ્પલ છે, પહેલા રેખીય ઝડપ મેળવી લઈએ. ઓકે, તો અહીંયા વાત કરું છું પહેલા રેખીય ઝડપ. ધ્યાનથી સમજીએ. ભાઈ નોર્મલ ઝડપનું સૂત્ર શું છે? તો તમે કહેશો સર અંતરના છેદમાં સમય, હે ને? અંતરના છેદમાં સમય. વર્તુળાકાર ગતિ કરે છે, સમજો. અહીંયા હું વર્તુળ દોરું છું. આ એક વર્તુળ છે, વર્તુળાકાર ગતિ કરે છે. વિચારો એ બિંદુથી શરૂ કરી અને ફરી પાછો એ બિંદુએ આવે તો અંતર કેટલું કાપે? 2πr. 2 પરિભ્રમણ કરે તો ફરી પાછો 2πr એટલે 2 × 2πr, 3 × 2πr.
અહીંયા કેટલા પરિભ્રમણ કરે છે? n એટલે કે 7. તો 7 × 2 પાય r. અંતર થઈ ગયું ટોટલ. સમય તો તમને 7 પરિભ્રમણનો આપેલો છે એટલે મેં n લખ્યા, હે ને? સીધી કિંમત મૂકો. n 7, 2 પાય 3.14, r કેટલા છે ભાઈ? 12, અને સમય 100 સેકન્ડ. ઝડપની કેલ્ક્યુલેશન કરો તો ઝડપ તમારા માટે આવશે 5.28. એકમ યાદ રાખજો, સેન્ટીમીટર, કેમ કે પેલું જો r સેન્ટીમીટરમાં છે એટલે અંતર સેન્ટીમીટરમાં છે એટલે સેન્ટીમીટર સેકન્ડ ઇન્વર્સ આવશે. આમાં તમને કીધું છે કોણીય ઝડપ. ઓકે, કોણીય ઝડપ. તો કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર તમે એક સંબંધ મેળવેલો હતો, v બરાબર r ઓમેગા. આ ઓમેગાને કોણીય ઝડપ તમે કહો છો. ખબર છે? આ સંબંધ તમે મેળવેલો છે, યાદ છે? ન યાદ હોય તો કરાવું. ઓમેગા એટલે કોણીય સ્થાનાંતર અને એ માટે લાગતો સમય. વિચારો, કોણીય સ્થાનાંતર એટલે શું? ખૂણો. વિચારો, એક પરિભ્રમણ કરે તો ખૂણો કેટલો બને? 2 પાય. એક પરિભ્રમણ એ ખૂણો, અને સમયને, એક પરિભ્રમણના સમયને આવર્તકાળ કહેવાય, 2 પાય અપોન t, હે ને? આને ઓમેગા કહેવાય. ઓકે, ખૂણાને બીજી રીતના લખાય, ચાપ ઇન્ટુ ત્રિજ્યા. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા, બરાબર છે? તો તમને ચાપની લંબાઈના સ્વરૂપમાં, ઓકે, તો બીજી રીતે તમારે મેળવવું હોય તો ઓમેગા, ખૂણો એટલે 2 પાય, લાગતો સમય એટલે t, 2 પાય અપોન t. હવે જરાક ધ્યાનથી જો, v મને કહો અંતર, એક પરિભ્રમણ માટે અંતર કેટલું? તો 2 પાય r. સમય કેટલો? t. તો અહીંયા તમે કિંમત મૂકી દેશો તો 2 પાય r. t ની જગ્યાએ જુઓ ઉપરથી, t ને કરતા બનાવો તો 2 પાય અપોન ઓમેગા. 2 પાય જાય તો r ઓમેગા. પણ આ સૂત્ર સીધું ત્યારે જ લખાય જ્યારે ઝડપ અચળ હોય. v ઇઝ ઇક્વલ ટુ કેવું હોય? કોન્સ્ટન્ટ હોય તો જ આ સૂત્ર લખાય છે, બરાબર છે? એટલે યાદ રાખજો, નહીતર આ બદલાશે. તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ v અપોન r. ઓકે, v 5.28, r 12, તો આવશે 0.44, અને ઓમેગાનો એકમ રેડિયન પર સેકન્ડ. ઓકે, કોણીય ઝડપ, કોણીય વેગ ઇઝ ઇક્વલ ટુ કોણીય સ્થાનાંતરના છેદમાં સમય, એટલે આનો એકમ રેડિયન અને આનો એકમ સેકન્ડ, રેડિયન પર સેકન્ડ. ઓકે, એટલે ઓમેગાના એકમમાં ફોકસ કરજો. સેકન્ડ પાર્ટમાં વાત કરીએ. સેકન્ડ પાર્ટમાં બી પાર્ટ જુઓ. શું પ્રવેગ સદિશ એ અચળ સદિશ છે? તેનું માન કેટલું હશે? પ્રવેગનો સદિશ. ભાઈ, કણ જો એ બિંદુ પાસે હોય તો અહીંયા પ્રવેગ, અહીંયા કેન્દ્ર તરફ હોય, કેન્દ્રગામી પ્રવેગ કહો છો તમે AC. અહીંયા પહોંચી ગયો બી બિંદુ પાસે પદાર્થ, તો એનો પ્રવેગ અહીંયા હશે. વર્તુળાકાર ગતિમાં પ્રવેગ કેન્દ્ર તરફ હોય છે, તમને ખબર છે. એની દિશા જુઓ બદલાય છે, સતત બદલાય, કેમ કે પોતાનું સ્થાન બદલે તો પ્રવેગની દિશા પણ બદલાય, પણ કેન્દ્ર તરફ અને ત્રિજ્યાની દિશામાં છે. એટલે કોઈ પણ સદિશ અચળ ક્યારે કહેવાય? મૂલ્ય ન બદલાય, દિશા ન બદલાય. તો અહીંયા મૂલ્ય અચળ છે પણ દિશા બદલાય છે. ઓકે, તો અહીંયા લખશું ભાઈ પ્રવેગનો સદિશ, જે અહીંયા કેન્દ્રગામી પ્રવેગનો સદિશ તમે કહેશો AC, પ્રવેગના સદિશ AC ની દિશા કેન્દ્ર તરફ ત્રિજ્યાવર્તી દિશામાં સતત બદલાય છે. આમ AC અચળ નથી. ઓકે, સદિશ અચળ નથી. મૂલ્ય મેળવીએ. મૂલ્ય AC AR કોઈ પણ લખી શકો છો. રેડિયલ એક્સેલરેશન v² અપોન r, સૂત્ર તો ખબર જ છે, v². v છે 5.28², અને r ની વેલ્યુ આની વેલ્યુ 12 છે, અને આની તમે ગણતરી કરશો એટલે આવશે 2.32. હવે પ્રવેગનો એકમ શું થાય? મીટર પર સેકન્ડ, અહીંયા સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર, બરાબર? સેન્ટીમીટર છે, અંતર સેન્ટીમીટરમાં લીધેલું છે, એટલે સિમ્પલ. તો આઈ થિંક કે તમને આ લેક્ચર ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, અને જો તમારી કંઈ પર્સનલ કોમેન્ટ હોય, સજેશન હોય તો કોમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો. ફરી પાછા આવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. મિલતે હૈ બ્રેક કે બાદ.